દેખાઈ અમો ફસાઈ ગઈ ગાડી. હવે કોણ કાઢે આ ગાડીનો અમોથી? સાતા સદગુરુ જો મળે તો પહોંચાડે. હજૂર તમે હળવી ગાડી હાકો, તમે મધરી ગાડી હાકો, મેરે સદગુરુ ગાડી વાલા. ગંગા કિનારે ઘર બનાવો અને એમાં નાજો નિર્મળ નિરહો. ચમ દરિયા કિનારે ના કીધું? પાણી વધારે હોય કે ના હોય, પણ નહીં, દરિયો પુરુષ છે અને નદી સ્ત્રી છે. નદી છે એ સ્ત્રી છે એટલે કબીરજી કહ્યું કે પરમાત્માને મેળવવો હશે ને તો સ્ત્રીનો ભાવ પ્રગટ કરવો પડશે, સ્ત્રી જેવા બની જવું પડશે. સ્ત્રીનો ભાવ નહીં થાય ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત નહીં થાય ને. જીવણ સાહેબનો દાખલો લઈ લ્યો. જીવણ સાહેબ કાયમ ભજનમાં જતા, 16 શણગાર સજા હો, અપ ટુ ડેટ કપડા પહેરે, તમે જો સ્ત્રી ટાઈટ કપડા, અપ ટુ ડેટ અંતર બંતર સ્પ્રે બીજો મારી અને જીવણ સાહેબ જઈને ભજનમાં બેસે એટલે ગામના બધા લોકો ક્યાં ભગત બગડ્યા છે. આ જોવો જ ખરા, બની થઈને ભજનમાં આવે, આ જોવો તો ખરા. અને ભાઈ ભક્તોની તો અમને જો કે ભજન કરીએ, ભગમાં પહેરીએ તો અમે હેડતા ને હેડેથી તો હેડે એટલે તરત ફટ લઈને કે હો હેડ્યા જોડે ગુજક આપવા જતા હોય એમ. હા, જો ભજન કરીએ તોય ક્યાંય હેડે જોડે આ તો કહી હોય ને એવા ભાવથી અમને જોતા. પણ આપણે એમના શું ગઢાએ જીવણ સાહેબ જઈને કાયમ બેહે. એમ કરતો કરતો એક ભાઈએ પૂછી લીધું જીવણ સાહેબને કે બાપુ આપ પ્રભુના ભક્ત છો કે હા? ભજનમાં આવો છો કે હા? તો આ બની ઠણીને કેમ આવો છો? જીવણ સાહેબ એક ઊભા થયા અને એક ગામની નગર શેઠની પત્ની હતી, એ પણ ભજનમાં વફળવા આવી હતી. એને કીધું કે આ બેન કેટલી બની ઠણી આવી છે? જીવણ સાહેબ કે કેટલી તૈયાર થઈને આવી? કે એ તો નગર શેઠની પત્ની છે. જીવણ સાહેબ એ નગર શેઠની પત્ની છે, એના પાસે તો ધન માલ મિલકત રોકડી રકમ બધું ઘણું છે, આખા ગામના નગર શેઠ છે અને એની પત્ની છે એટલે એ તો 16 શણગાર સજીને આવે જ ને. તો એ નગર શેઠની હોય ને તો હું એના કરતો મોટા નગર શેઠની છું, એના કરતો હું મોટા નગર શેઠની પત્ની છું. હું કેમ સજીને ના આવું? જો સ્ત્રીનો ભાવ હતો. જીવણ સાહેબ રહ્યા ત્યાં સુધી શણગાર સજતા ચોલ્લા ઉધી કરતા. જીવણ સાહેબ જે જીવનને સમજવા એ કોઈ જીવા તેવાની વાત નથી. જ્યાં સુધી પુરુષ તત્વને સ્ત્રી ભાવ પ્રગટ નહીં થાય, શંકરાચાર્યને પણ સાતીનો ભાગ સ્ત્રી જેવો બની ગયો હતો. તમે જોઈજો સંતોને જોજો કેમ કે સ્ત્રીનો ભાવ જો સુધી આ દેહમાં પ્રગટ ના થાય ત્યાં સુધી પરમાત્મા મળવા નહીં. અને મીરાબાઈએ પણ જેટલી રચનાઓ વાણીની કરી છે ને એ પત્ની અને પત્ની હોય એ રીતે જ મીરાબાઈએ બધું સંબોધન ભગવાનને કર્યું છે. हेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने मेरो कैसे के कोई न मैं जानू आरती बंदगी ना पूजा की रीत. हेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने सूली ऊपर सहज पिया की किस विध मिलना होय. मेरा के मारो पति छे परमात्मा नहीं. भगवान कीधा ज नहीं मीरोए कृष्ण ने पति मानी लीधो तो आपणो कोई पति तो गोतो के नहीं है. અને એટલે પતિ કહેવાય છે. લક્ષ્મીપતિ જો પતિ, શંભુપતિ, થાનાપતિ, હે અને ગમે હો તો હાલે આપણી વાતમાં શું કે એ ધણી કરે એ ખરું. ધણી એટલે પતિ, બોલવામાં તો એ જ આવે છે. ધણી કો, પતિ કો, સ્વામી કો, જે કોઈ પણ મૂળ સંબોધન શું છે? આપણું ધણી. અને એ ધણી ઈશ્વરને કીધું એનો આ ચોળનો થાય છે. આ તિલક એનું કર્યા છે, આ બેઠા ને એ એને વર્યા છે. એરી મેં તો અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને જો એ કહે છે કે હું તો અખંડ વરને વરી છું. આ પતિ મરે એવો નથી. અને એટલા માટે સંત આગળ શું કહે છે? સમજવા જેવી વાત છે. હા,